મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જેઠ મહિનાના આ સોમવારની રાતે એક લોટો જળ છે આ જગ્યાએ રાખી દેશો તો તમારી 7 પેઢીઓ સુધી એટલો પૈસો આવશે કે તમે સાચવી નહીં શકો। અને તમે શિવલિંગ ઉપર આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો તમે રાતોરાત કરોડપતિ બની જશો। તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે અને તમારા ઘરના સભ્યોનો ધંધો સારો ચાલવા લાગશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, જેઠ મહિનાના આ સોમવારની રાતે એક લોટો જળ છે આ જગ્યાએ રાખી દેશો તો તમારી 7 પેઢીઓ સુધી એટલો પૈસો આવશે કે તમે સાચવી નહીં શકો। મિત્રો, પાણીમાં એક એવી દિવ્ય શક્તિ હોય છે કે જેનાથી તમારી તરસ હિપાઈ જાય છે। જો મિત્રો તમે આ પાણીના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લીધી અને તો આના ઉપયોગથી તમે તમારું અટકેલું કામ છે તમે પૂરું કરી શકો છો। જો મિત્રો તમારો શત્રુ છે તમારી પાછળ પડેલો છે અને તમારું અટકેલું કામ છે અને તમારા ઘરમાં પૈસા આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને ઘરમાં ગરીબી તમારો પીછો નથી છોડતી અને જો તમે આ પાણીનો સાચા રૂપથી ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું તો તમારો બેડો પાર થઈ જશે। આથી આ ઉપાય છે તમને આ વિડીયોમાં જાણવા મળશે। અને મિત્રો, આ વિડીયોમાંનો છેલ્લો ઉપાય જે છે એ સૌથી શક્તિશાળી ઉપાય છે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી ગરીબી જ દૂર થઈ જશે તેમજ તમારા ઘરમાં પૈસા આવવાના બધા જ રસ્તા ખુલી જશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે। ભગવાનના આશીર્વાદથી તમે તમારા જીવનમાં વધારે આગળ વધી શકશો। મિત્રો, તમારે એક વાત જાણવી બહુ જરૂરી છે। માણસના શરીરમાં 70% પાણી હોય છે અને ઘણા લોકો એવા હોય છે કે મંદિરોમાંથી શુદ્ધ પાણી લઈને આવે છે કે જેથી કરીને એના ઘરની નકારાત્મક ઉર્જા છે એ દૂર જતી રહે। મિત્રો, આ જળના હકારથી તેનું જીવન ધન્ય થઈ શકે છે। પણ મિત્રો, જો તમારા ઘરમાં જે સાદું પાણી આવે છે એનો સાચો ઉપાય કરવાનું તમે શીખી લીધું તો તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, આ વિડીયોમાં તમને પાણીથી પાણી છે, તાંત્રિક મંત્ર અને શક્તિશાળી મંત્ર તેમજ આયુર્વેદિક ઉપાય છે એ બધી જ જાણકારી અમે તમને જણાવવાના છીએ। મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે જે મંત્રનો ઉચ્ચારણ કરશો તેની એક સાચી રીત હોય છે તો તમારે એ સાચી રીતનો જ ઉપયોગો કરવાનો છે તો જ તમને આ ઉપાયનો ફાયદો થશે। જો મિત્રો તમે આ વિડીયોની એક લાઈનને તમે ગંભીરતાથી નહીં લો તો તમને આ ઉપાય વિશે કહે જ ખબર નહીં પડે કે કેવી રીતે તમે લોકો પાણીનો ઉપયોગ કરીને પોતાનો અટકેલું કામ છે પૂરું કરી શકો છો। મિત્રો, અમે તમને જે પણ જાણકારી આપીએ છીએ એના પહેલા પણ અમે તમને એક બીજી જાણકારી આપીએ કે આ વિડીયોને જોયા પછી તમારો એક પણ રૂપિયાનો ખર્ચો નહીં થાય પણ તમે લાખો રૂપિયાનો લાભ મેળવી શકો છો। પણ મિત્રો, તમે એટલો વિશ્વાસ રાખજો કે આ વિડીયોને જોયા પછી તમને લક્ષ્મી માતાનો આશીર્વાદ મળશે અને મહાદેવનો હાથ તમારી ઉપર બનેલો રહેશે તેમજ તમારા ઘરમાંથી ગરીબી હંમેશા માટે જતી રહેશે। ધન આવવાનો માર્ગ શરૂ થઈ જશે એની સાથે જ તમને તમારું નસીબ પણ તમારો સાથ આપશે અને સુખ સમૃદ્ધિ તમારા ઘરના આંગણે જરૂર આવશે। મિત્રો, પાણી એક એવી વસ્તુ છે કે જેના માટે એક માણસ કાંઈ પણ કરી શકે। મિત્રો, જો આપણે એક દિવસ એક માણસને પાણી ના આપીએ અને એના બદલામાં બીજી વસ્તુ તેની પાસેથી માંગવામાં આવે તો તે કોઈ પણ વસ્તુને છોડી શકે છે। મિત્રો, એક ગ્લાસ પાણીના માટે તમને જણાવી દઈએ કે એક માણસ છે એક પાંદડું ખાઈને જીવી શકે છે પણ મિત્રો, એક માણસ પાણી વિના તો જીવી શકતો જ નથી। એને પાણીની જરૂર તો હંમેશા માટે રહેશે નકર તે જીવી જ નહીં શકે। મિત્રો, જો આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પાણી છે એ લોકોની ભાવનાને સમજે છે, તે લોકોની વાતોને પણ જાણે છે। જો મિત્રો તમે પાણીની બધી રીતની વાતો જાણી લીધી તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમને પાણીના રૂપમાં બીજી વસ્તુ જે હોય છે તમે એને જીવનમાં પણ ઉતારી શકશો। મિત્રો, જો પહેલાના જમાનામાં એક એવી કહેવતો હતી કે અમે તેના ઘરનું પાણી નહીં પી શકીએ
કારણ કે મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેના ઘરનું પાણી તમે પીવો છો તો તમારી ઉપર નકારાત્મક શક્તિનો પ્રભાવ પડી શકે છે. આથી મિત્રો જૂના જમાનાના લોકો છે એવું કહેતા કે અમે તેના ઘરનું પાણી નહીં પી શકીએ, નહીંતર અમારી સાથે પણ ન થવાનું થઈ જશે. મિત્રો આજે પણ ઘણા એવા લોકો છે કે જેના વિચારો ખોટા હોય છે, કે જેના ઘરમાં નકારાત્મક શક્તિ હોય છે તો તે લોકોનું પાણી પણ નથી પીતા. મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારો કોઈ દુશ્મન છે કે જે તમારી પાછળ પડેલો છે તો તમે એના પણ વિચારો બદલી શકો છો. માત્ર એક આ પાણીના ઉપાયથી જો તમે આ પાણીના તાંત્રિક ઉપાયોને શીખી લીધા તો તમે તમારા શત્રુનો વિનાશ કરી શકો છો. મિત્રો તમે એક વાત જાણી લેજો કે દુશ્મન છે એ કોઈ માણસનો એમ જ નથી બની જતો. દુશ્મન બનવાનું પણ મિત્રો કારણ હોય છે. કોઈ છે તમારી પ્રગતિને જોઈ શકતો નથી. કોઈ માણસ એવો હોય છે કે જે તમારી પ્રગતિને પોતાના ઘરે લાવવા માંગે છે, એટલા માટે જ તે તમારો દુશ્મન બને છે. મિત્રો દુશ્મન બનવાથી તમારું જીવન છે એ બહુ મુશ્કેલી વાળું બની જાય છે. મિત્રો તમે તમારા દુશ્મનો વિશે જ્યારે પણ વિચારો છો તો તમારું મન ખરાબ થઈ જતું હોય છે. પણ મિત્રો આજ પછી તમારા દુશ્મનો છે તમારું કંઈ પણ બગાડી નહીં શકે. બસ તમારે આ એક પાણીનો ઉપાય કરીને તમે તમારા દુશ્મનોને પણ ધૂળ હાંટતા કરી દેશો. મિત્રો સ્વાદિષ્ઠાન ચક્ર ઉપર ધ્યાન કરતા સમયે જો તમે પાણીની સામે આ ઉપાય કરો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારો દુશ્મન છે તમારી નીચે આવી જશે. મિત્રો આ સ્વાદિષ્ઠાન ચક્ર બહુ આસાન હોય છે, પરંતુ મિત્રો આના વિકલ્પમાં તમને કોઈ બીજો વિકલ્પ નહીં મળી શકે. આ સાવ આસાન ઉપાય છે. મિત્રો આ સ્વાદિષ્ઠાન ચક્રનો ઉપાય કરીને તમે તમારા દુશ્મનોનું જીવન બરબાદ કરી શકો છો. આથી મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોવા વિનંતી. મિત્રો તમારો દુશ્મન છે એ હંમેશા એવું જ વિચારશે કે તમે બરબાદ થઈ જા અને તમારા જીવનમાં જે કાંઈ પણ સુખ સમૃદ્ધિ છે એના રહે અને તમે રોડ ઉપર આવી જાઓ. પણ મિત્રો સ્વાદિષ્ઠાન ચક્રનો ઉપયોગ કરીને તમે તમારા દુશ્મનને બરબાદ કરી શકો. મિત્રો અમારો કહેવાનો મતલબ એ જ છે કે આ સ્વાદિષ્ઠાન ચક્ર છે એ લોકો માટે જ બનેલું છે કે જે સાચા લોકો હોય છે, કે જે લોકો કોઈનું ખરાબ નથી વિચારતા. પરંતુ મિત્રો એના બદલામાં જો કોઈ વ્યક્તિ છે એ સાચા માણસનું નુકસાન કરવા માંગે છે તો મિત્રો સ્વાદિષ્ઠાન ચક્ર છે એ વ્યક્તિનું નુકસાન કરે છે કે જેના વિચારો જ ખોટા છે, કે જેના વિચારો બહુ નકારાત્મક છે. તો મિત્રો આ સ્વાદિષ્ઠાન ચક્રનો ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાયને ધ્યાનથી સાંભળજો. હવે આ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આના પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા છે તમારી ઉપર બની રહે તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમારી ઉપર સદૈવ બની રહે. મિત્રો આ સ્વાદિષ્ઠાન ચક્રનો જો તમારે ઉપાય કરવાનો છે અને તમે પણ ઈચ્છતા હો કે તમારો દુશ્મન ના રહે અને તે નષ્ટ થઈ જાય તો મિત્રો તમારે એક તાંબાનો ગ્લાસ લેવાનો છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સ્ટીલ અને કાચનો ગ્લાસ લેવાનો નથી. મિત્રો આ એક ચેતવણી જ છે, કારણ કે મિત્રો આ સ્વાદિષ્ઠાનનો જે પ્રકોપ છે તમારી ઉપર પણ આવી શકે છે. જો મિત્રો તમારી પાસે તાંબાનો ગ્લાસ નથી તો તમે માટીના ગ્લાસનો પણ ઉપયોગ કરી શકો છો. આ એક તો બહુ સારો વિકલ્પ છે. મિત્રો તમારે બીજું કાંઈ નથી કરવાનું, તમારે બસ આ ગ્લાસને લેવાનો છે અને આમાં પાણી ભરી લેવાનું છે. મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે સ્વાદિષ્ઠાન ચક્રનું ધ્યાન લગાવો છો ત્યારે તમારા પગમાં ચપ્પલ ન હોવા જોઈએ અને તમારા પગ છે એ ધરતીની સાથે જોડાયેલા હોવા જોઈએ. મિત્રો સ્વાદિષ્ઠાન ચક્રમાં તમારે અડધી કલાક સુધી એક મંત્રનો જાપ કરવો પડશે અને એ મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધાનમ મૃત્યોર્મોક્ષિવ મામૃતામ. મિત્રો આ પ્રક્રિયા તમારે 7 દિવસ સુધી કરવાની રહેશે અને જો મિત્રો તમે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે જો તમારો દુશ્મન છે તમારા નામથી પણ ડરવા લાગશે, એને તમે ભયમુક્ત થઈ જશો. મિત્રો સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. સોમવારે શિવજીની પૂજા અર્ચના કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે.
જે કન્યાઓના લગ્નમાં અડચણ આવી રહી છે તેમણે સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ. સોમવારે કેટલાક ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે. ઓફિસના કામના કારણે માનસિક પરેશાની રહે છે તો સોમવારે સ્નાન કરીને અશોકના 7 તાજા પાન લો. હવે તે ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો અને સુકાઈ જાય પછી પીપળાના ઝાડ નીચે મૂકી દો. સતત 7 દિવસ સુધી આ ઉપાય કરવાનો રહેશે. પછી મિત્રો, જો એ તમારું કંઈ ખરાબ વિચાર છે તો એની બરબાદી ચાલુ થઈ જશે. એ તમને જ્યારે પણ જોશે તો એ તેનો રસ્તો બદલી લેશે. મિત્રો, આ ઉપાય છે હિન્દુ પુરાણમાં અનુસાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. મિત્રો, ઉપાય બહુ સાવધાનીપૂર્વક કરવો પડશે. તમે ધ્યાન રાખજો કે તાંબાનો ગ્લાસ અથવા તો માટીનો જે પણ ગ્લાસ હોય છે એમાં જ તમે આ ધ્યાનથી કરજો. મિત્રો, આ સ્વાદિષ્ટાંચક્રનો ઉપાય કરીને તમે પોતાના દુશ્મનોને બધી જ રીતે બરબાદ કરી શકો છો. મિત્રો, તમે પહેલા એક વાત જાણી લો કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે એવું વિચારે છે કે આ સ્વાદિષ્ટાંચક્રનો ઉપયોગ કરીને ઘણા લોકોનું જીવન તમે દાવ પર લગાવી શકીએ છીએ. તો મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સ્વાદિષ્ટાંચક્ર છે તે ક્યારે ખોટી અસર કોઈની કરતું નથી. મિત્રો, આ ઉપાય દ્વારા કોઈ સારા માણસનું કાંઈ ખરાબ કરી શકતું નથી. મિત્રો, આ ઉપાય છે એ નકારાત્મક શક્તિ ઉપર જ અસર કરી શકે છે. આથી મિત્રો, તમે આની અસર કોઈ સારા માણસો ઉપર ન કરતા. પણ મિત્રો, જો બીજો કોઈ માણસને તમને બરબાદ કરવા માંગે છે તો મિત્રો, આ સ્વાદિષ્ટાંચક્ર એને જવાબ આપી દેશે. મિત્રો, હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તેને ધ્યાનથી સાંભળજો. કારણ કે મિત્રો, જો તમે દેવાથી હેરાન થાવ છો, તમારી ઘરમાં પૈસા આવવાના બંધ થઈ ગયા છે, તમે લોકો સાવ કંટાળી ગયા છો, તો મિત્રો, તમે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે મેળવી શકશો? તો મિત્રો, આના માટે તમારે એક ઉપાય કરવો પડશે કે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા જીવનમાં જો બહુ કંટાળી ગયા છો અને તમારો ધંધો સારો નથી ચાલતો, ગરીબી તમારા ઘરે આવી ગઈ છે, તો મિત્રો, આના માટે જે ઉપાય તમારે કરવો પડશે એ ઉપાયને કરીને મિત્રો, તમે ચુંબકની જેમ તમે પૈસાને ખેંચી શકશો. મિત્રો, તમે એ પણ જાણી શકશો કે લક્ષ્મી માનો આશીર્વાદ છે તમારી ઉપર બનેલો રહેશે. તમારું જીવન સુખ અને સમૃદ્ધિઓથી ભરાઈ જશે. મિત્રો, જેમ અમે તમને પહેલા મંત્રમાં જણાવી દીધું હતું કે જે પહેલો ઉપાય છે, ઉપાય અંતર્ગત એ સોમવારે મંત્રનો જાપ 7 વાર કરવાનો છે. મિત્રો, તમે સોમવારે જેટલી વાર દિવસમાં પાણી પીવો છો બસ એટલી જ વાર તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. એ પણ 2 મિનિટ સુધી તમારે આમંત્રણનો જાપ કરવો પડશે. મિત્રો, અત્યારે તમારા મનમાં એક સવાલ જરૂર આવતો હશે કે બહાર તમે આ મંત્રનો જાપ કેવી રીતે કરી શકશો? તો મિત્રો, ઉપાય સીધો મહાદેવથી સંબંધિત હોય છે અને મિત્રો, મહાદેવના આશીર્વાદ તમને મળતા હોય છે. એની સાથે જ તમને લક્ષ્મી માતાના પણ આશીર્વાદ મળતા હોય છે. આના લીધે જ ધનના રસ્તા બધા ખુલી જતા હોય છે. આથી જ મિત્રો, તમે જો પાણી પીતા સમયે દર વખતે ન બોલી શકો તો એના માટે એક અલગ વિકલ્પ છે. તેના માટે તમારે લાલ ગુલાબ લેવું પડશે. મિત્રો, આ ગુલાબને તમે એક ગ્લાસના પાણીમાં નાખી દેજો અને એ ગ્લાસને પોતાના હાથમાં પકડીને મહાદેવના મંદિરે શિવલિંગ ઉપર આ પાણી અર્પણ કરવાનું છે અને મંત્રનો જાપ કરવાનો રહેશે. પણ મિત્રો, વાસ્તુ પ્રમાણે શિવલિંગ ઉપર જળ અર્પણ કરવાની પણ સાચી વિધિને આપણે અનુસરવી જોઈએ. નકર મિત્રો, મહાદેવ આપણી ઉપર કોપાયમાન થાય જાય છે. શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે તમારું મોઢું દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમામ ઈચ્છા પૂર્ણ કરે છે. આ દિશાને શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળાભિષેક ના કરવો જોઈએ. આ દિશામાં રહીને જળ ચઢાવવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે મુખ ઉત્તર અને પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ. આ દિશામાં મુખ રાખીને જળાભિષેક કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી. શિવલિંગ પર ઉતાવળમાં જળ અર્પણ ન કરવું જોઈએ. નાની ધારથી શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ.
આ ઉપરાંત મિત્રો જો મન અશાંત હોય તો આજે જળમાં લાલ પુષ્પ નાખીને શિવલિંગ પર અર્પણ કરો અને ત્ર્યંબકમ મંત્રનો જાપ કરો. નોકરી બાબતે પરેશાની હોય તો 108 વાર શિવજીના મંત્ર ઓમ શમ વિશ્વરૂપાય અનાદિ અનામય શમ ઓમ નો જાપ કરવો અને બિલીપત્ર અર્પણ કરવા. હંમેશા ભય સતાવતો હોય તો શિવજીની પ્રતિમા પાસે દીવો કરો. આસન પાથરીને પશ્ચિમ દિશા તરફ મોઢું રાખો. રુદ્રાક્ષ અથવા ચંદનની માળાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આવું કરવાથી મિત્રો તમે નિર્ભય બની જશો અને તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં રહે. ધન અને ધાન્યના સાધનોમાં વૃદ્ધિ કરવા માટે સ્નાન કર્યા પછી શિવ મંદિર જઈને વિધિપૂર્વક પૂજા કરો. શિવલિંગ પર જળાભિષેક કરો. પછી કંકુ ચોખા અર્પણ કરો. હવે મીઠાઈ અને ફળોનો ભોગ અર્પણ કરો. ધૂપ દીવાથી ભગવાન શિવની પૂજા કરો અને હાથ જોડીને પ્રણામ કરો. પ્રગતિના પંથે આગળ વધવા માંગો છો તો પંચામૃત દૂધ, દહીં, મધ, ગંગાજળ અને સાકર મિશ્ર કરીને બનાવો. પાણીમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને જીવનના તમામ અવરોધો દૂર થાય છે. સોમવારે આ ઉપાય કરવાથી અશુભતા દૂર થાય છે અને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવને પંચામૃતનો ભોગ ધરાવીને પ્રગતિ માટે પ્રાર્થના કરો અને તમારી બધી મનોકામના બોલો. પરેશાનીનું નિવારણ લાવવા માટે આજે જળ અને દૂધ મિશ્ર કરીને શિવલિંગ પર અર્પણ કરો. 11 બિલીપત્ર પર ચંદનથી ઓમ લખીને શિવલિંગ પર ચઢાવો. ધૂપ દીવા કરીને શિવલિંગની પૂજા કરો. ભણવા બાબતે પરેશાની હોય તો સ્નાન કર્યા પછી શિવ ચાલીસાના પાઠ કરો અને શિવલિંગ પર ચંદનનો તિલક કરો. તેમજ મિત્રો સંતાન તમારા કામમાં મદદ કરે તે માટે શિવજીને નારિયેળ અર્પણ કરો અને સુકામેવાનો ભોગ ધરાવો. નિર્ણય લેવામાં વાર થઈ રહી હોય અથવા સ્મરણ શક્તિ મજબૂત કરવા માંગતા હોય તો શિવ મંદિરમાં ઇલાયચીનો ભોગ ધરાવો અને હાથ જોડીને પ્રણામ કરો. ઈચ્છા પૂર્તિ માટે સ્નાન કરીને દૂધ, જળ અને ચોખાના દાણા મિશ્ર કરીને સૂર્ય દેવતાને અર્પણ કરો. 21 વાર સૂર્ય દેવતાનો મંત્ર ઓમ ઘૃણી સૂર્ય આદિત્ય નો જાપ કરો અને ઈચ્છા પૂર્તિ માટે પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી મિત્રો તમારી બધી મનોકામના પૂરી થશે તેમજ તમારા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. તેમજ જળમાં જવ ભેળવીને શિવલિંગનો અભિષેક કરવાથી સુખ સુવિધામાં વધારો થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. શિવપુરાણ અનુસાર શંકરજીને ઘઉંથી બનેલું ભોજન અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે સોમવારે ઘઉંનું દાન કરવાથી કુલમાં વધારો થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો મિત્રો જો આ વિડીયોમાં જણાવેલ ઉપાયને તમે કરી લીધા તો તમારો બેડો પાર થઈ જશે. તમે પોતે પણ જાણી શકશો કે તમારી આર્થિક સ્થિતિ સારી બની જશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.